નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત આજના સમાચારોથી કરીએ। સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। બીજા દિવસે શહેરના 209 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા જેવા એકમમાં તપાસ કરી 548 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। વધુમાં 128 એકમને નોટિસ ફટકારીને 43 એકમ બંધ કરાવાયા હતા। સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો અને ઝોનના સેનિટેશન સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે દરેક ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમમાં સઘન ઇન્સ્પેક્શન ડ્રાઈવ શરૂ કરાઈ હતી। આ ઇન્સ્પેક્શન હેઠળ કિચન એરિયાની સાફ સફાઈ, વાસી કે એક્સપાયર ખોરાકનો સંગ્રહ, ફૂડ હેન્ડલરના મેડિકલ સર્ટિફિકેટ્સ તેમજ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, પાણીની શુદ્ધતા અને કચરાના યોગ્ય નિકાલની ચકાસણી કરવામાં આવી છે। આ ચેકિંગ દરમિયાન હોટલ, રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા ડેરી પ્રોડક્ટ્સ જેવા કે પનીર, ચીઝ, બટર, છાશ તેમજ ખાદ્ય તેલ બાબતે ડિસ્પ્લે બોર્ડ અને મેન્યુ બોર્ડ પણ દર્શાવેલું છે કે નહીં તેની પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે ઉપરાંત સંસ્થાઓમાં ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, કિચન એરિયામાં સાફ સફાઈ અને કચરાનો યોગ્ય નિકાલ, ડસ્ટબિન, ડીપ ફ્રીજ તેમજ અનાજ સ્ટોરેજ વગેરે બાબતે ચેકિંગ કરાયું હતું। સેફ્ટી ઓફિસરોએ ગતરોજ 209 હોટલ, રેસ્ટોરન્ટ તેમજ 34 ઢાબામાં ચેકિંગ હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન 548 કિલોગ્રામ ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે 128 સંસ્થાઓને નોટિસ ફટકારાઈ હતી। આ ઉપરાંત 43 રેસ્ટોરન્ટ તેમજ હોટલોને બંધ કરી દેવામાં આવી છે, તેમજ 4,43,000નો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો છે। સાથે જ મહાનગરપાલિકા દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને તાકીદ કરવામાં આવી છે। નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરનાર કે ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ એકમો સામે કડક પગલાં લેવામાં આવશે। પાલિકાનું ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી સતત સફાઈ અભિયાન હાથ ધરેલ છે। તેના અનુસંધાનમાં ગઈકાલે લગભગ 209 જેટલી હોટલ, રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવેલ છે। 34 જેટલા ઢાબા, લારીઓને ચેક કરવામાં આવેલ છે અને અખાદ્ય શંકાસ્પદ જણાય એવો લગભગ 548 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવેલ છે અને જ્યાં ખામી જણાતા ખામી અંગેની 128 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને વધારે ગંદકી જણાતા ત્યાં અમે લગભગ 43 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવેલ છે અને 4,43,800 જેટલો વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે। સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કર્મનાથ મહાદેવ મંદિર પાસે આવેલા ધામેલિયા બ્રધર્સના 200 થી 300 જેટલા કારીગરો આજે ભાવ વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા। કારીગરોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી કામથી ભાવ વધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ રજૂઆત કરવા છતાં માંગ સ્વીકારવામાં ન આવતા આખરે કારીગરોએ કામકાજ બંધ કરી હડતાલનું પગલું ભર્યું છે। કારીગરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ભાવ વધારાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના પગલે હવે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કારીગરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમનો ભાવ વધારાની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે। હડતાલને પગલે ધામેલિયા બ્રધર્સના કામકાજ પર અસર થવાની શક્યતા છે। અહીંયા કરમનાથ ધામેલિયા બ્રધર્સમાં કામ કરું છું। 10-12 વર્ષથી હું બેહું છું, પણ પહેલા જે 10-12 વર્ષથી જે ભાવ છે એના ભાવમાં જે અમે કામ કરી રહ્યા છીએ, કામ કરવાનું બીજું કોઈ છે હેતુ અમારો શું છે કે અમારે અત્યારે છોકરાઓનું જે ફી ભરવી, અમારું ઘર ચલાવવું એ આની ઉપર ચાલે એમ છે નહીં। ભાવ વધારાની માંગ છે, ચેક ભાવ વધારતા નથી, એ બાબતે મેં હડતાલ પાડેલી છે। કેટલા કારીગરો છે? કારીગરો 400 થી 500 કારીગર છે। 2 ગાળા બંધ કરેલા છે મેન। હવે બીજી કંપનીને શિફ્ટ થઈ જવું, અહીંયા નહીં આપણને ભાવ વધારે તો પોસાય, બેસું ને તો નહીં બે બીજી કંપનીને શિફ્ટ થઈ જવું। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલાક લોકો દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। 4 લોકો ભેગા મળીને શાળામાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા।
દારૂનો વિડીયો વાયરલ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે શાળાના સિક્યુરિટી ગાર્ડે રવિવારના દિવસે પોતાના મિત્રને બોલાવીને શાળા પરિસરમાં દારૂની મહેફિલ માણી હતી, જેને લઈને પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સુરતના ભેસ્તાન સિદ્ધાર્થનગર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક નંબર 77 અને 248ના પરિસરમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકોનો વિડીયો વાયરલ થયો હતો. વિદ્યાના મંદિરમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી ચકચાર મચી ગઈ હતી અને આ વિડીયોને પગલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે શાળાના સુરક્ષાકર્મીએ રવિવારે રજાના દિવસે મિત્રોને બોલાવીને દારૂ પાર્ટી કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ સુરક્ષાકર્મીને તાકીદે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. જ્યારે ભેસ્તાન પોલીસે આ 4 આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના અંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન સિદ્ધાર્થનગર પાસે આવેલી આ શાળાનો વિડીયો હોવાનું માલુમ પડ્યું હતું. સિક્યુરિટી ગાર્ડે શાળામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી અને આ વિડીયો અંદાજિત 15 થી 20 દિવસ પહેલાનો છે. વધુમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે વિડીયો બાદ તપાસ કરતા તાત્કાલિક ધોરણે સિક્યુરિટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ બીજા સિક્યુરિટીની નિમણૂક કરવામાં આવી છે. હવે સમગ્ર મામલે સમિતિ દ્વારા પોલીસ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લાવવામાં આવેલી 26 વર્ષીય રાણી દેવી નામની સગર્ભા મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં હોબાળો છવાઈ ગયો છે. મહિલાના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો હતો. પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં તબીબ હાજર ન હતા અને નર્સ મારફતે સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાની તબિયત લથડતા જ તેનું મોત નીપજ્યું હતું, જે બાબતે પરિવારે આક્ષેપ કર્યા છે. પરિવારજનોએ સમગ્ર મામલે જવાબદાર તબીબો અને હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. મહિલાના મોતનું ચોક્કસ કારણ અને સારવારમાં બેદરકારી થઈ કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ભાવનગરના વલભીપુરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આરોપી રમેશ મહિડા અને પીડિત પરિવાર એક જ સોસાયટીમાં રહેતા હતા. આરોપીએ સગીરાને મોબાઈલ નંબર આપ્યો હતો. સગીરા તેની માતાના ફોન મારફતે ટેલિફોનિક તથા વોટ્સઅપથી તેના સંપર્કમાં હતી. આરોપીએ સગીરાની અણસમજનો ગેરફાયદો ઉઠાવી નાબાલિગ હોવાનું જાણવા છતાં લગ્નની લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ સગીરાના પરિવારને થતાં જ આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે પોલીસે ભાવનગરના વલભીપુર ખાતેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા શહેરની વિવિધ સમસ્યાઓને લઈને બેટર સિટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી સંભવી શુક્લા અને સુરત શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ યુવાનો, વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકોને લગતા વિવિધ પ્રશ્નો અંગે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં સંભવી શુક્લાએ જણાવ્યું હતું કે સુરત જેવા મોટા શહેરમાં યુવાનો સાથે જોડાયેલી અનેક ગંભીર સમસ્યાઓ છે. ખાસ કરીને ગીગ વર્કર્સને પૂરતી સામાજિક સુરક્ષા, વીમા અને ભવિષ્યની સુરક્ષા મળતી ન હોવાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. ફિક્સ વેતન અને રોજગારીના પ્રશ્નોને પણ બેટર સિટી અભિયાન હેઠળ ઉઠાવવાની વાત કરવામાં આવી હતી. શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને ઉપલબ્ધતા, વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને સતત વધતી શૈક્ષણિક ફી અંગે પણ યુથ કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી. સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ચોમાસા દરમિયાન ગટર ઉભરાવવી, પાણી ભરાવા અને પીવાના પાણીની ગુણવત્તા જેવા મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા.
સંભવી શુક્લાએ આક્ષેપ કર્યા હતા કે સુરત મહાનગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાન અસરકારક સાબિત થયો નથી અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વરસાદી સિઝનમાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.